મૃત્યુની આંગળી પકડીને બિલકુલ જવાની તૈયારી કરી. કોઈ અફસોસ નથી. હા, પણ સાચું કહું, છેલ્લો શ્વાસ હોય અને એ લઈ જવા માટે ખેંચતાણ કરે ત્યારે શરીર બિલકુલ સાથ નથી આપતું. ગયું, એ તો ક્યારનું મરી ગયું. નથી જીભ બોલી શકતી, કાન સાંભળી શકતા. શ્વાસ જવાની તૈયારી કરે છે, મન સાથ નથી આપતું. કોઈની ઓળખાણ રહેતી નથી. કોણ છે? હું કોણ છું? તમે બધા કોણ છો? આપણે કેમ ભેગા થયા? કશું મન યાદ નથી કરતું. હા, પણ આ લોકોને મેં પહેલા કહી દીધેલું કે છાપામાં બેસાનાની જાહેરાત આપો કે ક્યાં પણ લખો તો સ્વર્ગસ્થ લખતા નહીં. હું સ્વર્ગમાં જવાઉં એવી મારી કોઈ સ્થિતિ નથી. મારી નજર સામેથી છેલ્લા શ્વાસ વખતે મારી જિંદગી બિલકુલ ઝડપથી પસાર થઈ ગઈ. ફાસ્ટ ફોરવર્ડ. મેં જોયું, બરાબર જોયું, બરાબર જોયું, પણ ક્યાં બોલાતું હતું કશું જ કે કોઈને કંઈ કહું. એક એક કર્મ જે કામ કર્યા હતા, જે હલકટાઈ હતી, જે ખરાબી હતી, જે નાલાયકીઓ હતી, એ બધી બિલકુલ એટલી ઝડપથી પસાર થઈ. તો મને એમ થયું મરી તો જવું જ જોઈએ. આટલી બધી ખરાબીઓ સાથે તમે જીવ્યા. સ્વર્ગસ્થ ન લખતા, નરકસ્થ લખજો. હું એને લાયક છું.